Hello student, welcome to another video lecture session for Corporate Accounting 1 of BCom SEM 3. In last video lecture session, we completed a practical chapter, final account of a company. There is maybe a 5 to 6 practical question we already completed. And at that time, at that time I instruct you that keep practice of those questions which I completed by video lecture. Okay, એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન જે છે એ મેં એમાં કરાવેલા છે. લગભગ 5 કે 6 ક્વેશ્ચન છે, તમારે એની જ પ્રેક્ટિસ કરવાની છે. ધેર ઇઝ અ બેસ્ટ ક્વેશ્ચન. આજે આપણે તમારા કોર્પોરેટ એકાઉન્ટમાં લાસ્ટ 4th ચેપ્ટર છે. ઇટ ઇઝ ટોટલી થિયરિકલ ચેપ્ટર. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક જવાબદારી આપણે કોર્પોરેટ સેક્ટરની જે છે એના વિશેની ડિસ્કશન આ ચેપ્ટરમાં કરવાની છે. પ્યોરલી થિયરિકલ ચેપ્ટર છે અને આ વર્ષે તમારો જે કોર્સ ચેન્જ થયો છે એ કોર્સમાં આ ચેપ્ટર એક નવું એડ થયું છે. લાસ્ટ યરનો જે કોર્સ હતો એમાં ઓલમોસ્ટ જે પહેલા 3 ચેપ્ટર આપણે શીખી ગયા છીએ એ બધા જ ચેપ્ટર એમાં પણ હતા. પણ આ જે 4th ચેપ્ટર છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ આ તમારા નવા કોર્સમાં અપડેટ થયેલું છે. સો કદાચ તમારી પાસે જો જૂની બુક હશે લાસ્ટ યરની અથવા તો એની પહેલાની એડિશનની, તો મે બી એમાં ચેપ્ટર તમને નહીં મળે. તો માય સજેશન કે તમે ન્યૂ બુક પરચેસ કરી લ્યો અથવા રેન્ટ ઉપર લઈ લ્યો. અધરવાઇઝ અહીંયા મેં વિડીયો લેક્ચરમાં હું તમને અહીંયાના કોપી પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે તમને, તો એમાંથી પણ તમે નોટ ડાઉન કરી શકશો. ઓકે, સો વિધાઉટ અનધર discussion, we are going to start corporate social responsibility. First one, corporate social responsibility meaning and concept. એનો અર્થ શું છે? કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એનો ખ્યાલ, કન્સેપ્ટ શું છે એના વિશે ડિસ્કસ કરીએ આપણે. મોડર્ન બિઝનેસ યુનિટ હેવ ડેમેજ્ડ એન્વાયરમેન્ટ કોમ્પ્રિહેન્સિવલી. તમે આપણે બધા જાણીએ છીએ કે અત્યારનો જે સમય યુગ છે, આધુનિક યુગ, જેમાં ધંધાકીય ઉદ્યોગોનો ખૂબ જ વિકાસ થયો છે. તો ઉદ્યોગોનો જેમ જેમ વિકાસ થતો ગયો છે, જેમ જેમ ઉદ્યોગો વધતા ગયા છે, એનું કદ જેમ મોટું થતું ગયું છે, એને કારણે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી, પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે એ આપણો જે એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ છે, નેચર જે છે, એને ખૂબ જ નુકસાન કરી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ વિશે આપણે અવારનવાર ચર્ચાઓ સાંભળીએ છીએ, જાણીએ છીએ, ટીવીમાં, ન્યૂઝપેપરમાં આપણે જોતા રહીએ છીએ. ક્લાઇમેટ ચેન્જીસ આપણે જે કહીએ છીએ, ક્લાઇમેટ ચેન્જ થતા જાય છે, કે શિયાળામાં પણ તમને વરસાદ કે ગરમી, જેમ અત્યારની સિઝનમાં તમે જુઓ તો એકચ્યુઅલી છે વિન્ટરની સિઝન, પણ ગરમી પણ એટલી જ પડે છે. સમર જેવી ગરમી અત્યારે તમને એવું લાગે છે. શિયાળામાં જે ઠંડી થવી જોઈએ ઠંડી નથી લાગતી. ચોમાસામાં લાસ્ટ યર આપણું જે મોન્સૂન ગયું એમાં ખૂબ જ વરસાદ આપણે જોયેલો, કે કદાચ રેકોર્ડ બ્રેક મોન્સૂન હતો આ, એવું કહી શકાય. તો જે ક્લાઇમેટ ચેન્જીસ થાય છે, એન્વાયરમેન્ટમાં ઘણા બધા ફેરફારો થઈ ગયા છે. તો ડ્યુ ટુ મોડર્ન બિઝનેસ ટેકનિક અને બિઝનેસનું ડેવલપમેન્ટ જેમ જેમ થતું ગયું છે એને કારણે છે. A little number of people in the world enjoy extraordinary luxury in their lives. A large number of people are continuously exploited. દુનિયાના બહુ થોડાક વર્ગો કે થોડાક એવા લોકો જે છે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી, સામાન્ય લક્ઝરી, નોર્મલ લક્ઝરી તો ઘણા બધા લોકો ભોગવે છે, પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી લક્ઝરી મતલબ વધારે પડતી એક્સ્ટ્રા આધુનિક સુવિધાઓ, ખૂબ જ આધુનિક સુવિધાઓ છે, એ ભોગવવાવાળો વર્ગ સમાજમાં, દુનિયામાં બહુ ઓછો છે. પણ એને કારણે અને લાર્જ નંબર ઓફ પીપલ આર કન્ટિન્યુઅસલી એક્સપ્લોઇટેડ, અને એને કારણે શું થાય છે, મોટા ભાગના જે લોકો છે એ આ જે એન્વાયરમેન્ટ છે એનો નાશ કરતા જાય છે. ડેમેજીસ ઇન સર્ટેન સેક્ટર ઓફ એન્વાયરમેન્ટ આર નોટ રિપેરેબલ. અમુક વિભાગોમાં, અમુક ભાગમાં જે એન્વાયરમેન્ટના અલગ અલગ નંબર ઓફ ડિપાર્ટમેન્ટ છે, હવા, પાણી, આગ, આકાશ, જે આપણે ગણી શકીએ, ત્યારે પાર્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ, તો એમાંના જે અમુક સેક્ટર છે, અમુક વિભાગ છે, એમાં જે ડેમેજ થાય છે એ રિપેરેબલ નથી. એને તમે
રિપેર નથી કરી શકતા, એને રિસાયકલ નથી કરી શકતા. હોલ વર્લ્ડ ઇઝ ટ્રેપ્ડ ઇન વેરી કોમ્પ્લેક્સ સિચ્યુએશન. આખી દુનિયા જે છે એ કહું ગૂંચવાડાવાળી પરિસ્થિતિમાં અત્યારે આવી ગઈ છે. ગ્લોબલ વોર્મિંગ આપણે જે કહીએ છીએ કે ઓક્સિજનનું જે લેવલ હોવું જોઈએ અત્યારે જોવા મળતું નથી. ઘણા બધા સિટીમાં એટલું પોલ્યુશન જ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ દિલ્હી, આપણો જે કોરોના પીરિયડ જે હતો બિગિનિંગનો, જે માર્ચ, એપ્રિલ, મે, જૂન, એ વખતે જે લોકડાઉન પીરિયડ હતો જે ખાસ, તો તમે સાંભળ્યું છે દિલ્હીનું એટમોસ્ફિયરમાં ઘણું બધું સુધારો થઈ ગયો, એનું એન્વાયરમેન્ટ ઘણું બધું ચેન્જ થઈ ગયું, એના જે પર્સન્ટેજ હતા એ ઘણા બધા સુધરી ગયા. શું કામ? કે રનિંગ દિવસોમાં, રનિંગ ડેઝમાં દિલ્હીમાં પોલ્યુશનનો રેશિયો બહુ હાઈ છે, પોલ્યુશન ખૂબ જ છે. પણ લોકડાઉન પીરિયડમાં વ્હીકલો બંધ હતા, ઉદ્યોગો બંધ હતા, તો એને કારણે જે પોલ્યુશન, એન્વાયરમેન્ટને જે ડેમેજ થતું એ સ્ટોપ થઈ ગયું તાત્કાલિક ઇમરજન્સીમાં. તો એને કારણે પોલ્યુશનમાં સુધારો થઈ ગયો ત્યારે. સોશિયલ, ઇકોનોમિકલ, કલ્ચરલ, એન્વાયરમેન્ટલ એન્ડ પોલિટિકલ ઇશ્યુઝ હેવ ઇન્ટરપ્ટેડ ડેઇલી લાઈફ ઓફ કોમન મેન. સિમ્પલ વસ્તુ છે કે જે સામાન્ય માણસ છે, કોમન મેન જેને આપણે ગણીએ છીએ, એ લોકોના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, પર્યાવરણ, જે જીવન, રાજકીય જે પર્યાવરણ છે એના ઘણા બધા ઇસ્યુ એને કારણે ઊભા થયા છે. મોડર્ન બિઝનેસ હાઉસ હેવ સ્ટક એન્ડ એક્સપ્લોટેડ સોસાયટી એન્ડ એન્વાયરમેન્ટ. જે આધુનિક ધંધાકીય નીતિ છે, આધુનિક ધંધાકીય પરિસ્થિતિ છે, કે આધુનિક ઉદ્યોગો જે છે એ લોકો સમાજ અને આ પર્યાવરણ બંનેને ચૂસી નાખે છે, એક્સપ્લોઇટેડ, એનો નાશ કરવા તરફ આગળ વધી રહ્યા છે. જંગલનું પ્રમાણ તમે જુઓ છો ખૂબ જ ઓછું થતું જાય છે. સામે નવા વૃક્ષો એટલા ઉગતા નથી કે એ લોકો પ્લાન્ટેશન નથી કરતા એવું. કંપનીઝ આર ઇથિકલી લેએબલ ટુ રિટર્ન બેક ટુ ધ સોસાયટી એન્ડ એન્વાયરમેન્ટ. ઓબ્વિયસલી વસ્તુ છે કે જે કંપનીઓ કે જે બિઝનેસ યુનિટ છે કે જે ઇન્ડસ્ટ્રીઝ છે જે આ એન્વાયરમેન્ટનો ખૂબ જ ઉપયોગ કરે છે અને એને ડેમેજ કરે છે, તો એથિકલી, નૈતિક રીતે એ લોકો પણ જવાબદાર છે કે આ એન્વાયરમેન્ટને આટલું નુકસાન કરે છે, તો એની સામે એન્વાયરમેન્ટને, સોસાયટીને, નેચરને કંઈક એને રિવોર્ડ, વળતર આપવું જોઈએ. Nowadays, CSR, it means corporate social responsibility, is connected with public policy and legal provision. અત્યારના સમયમાં ગવર્મેન્ટ દ્વારા એક CSR પોલિસી નક્કી કરવામાં આવેલી છે, જે સામાન્ય રીતે દરેક બિઝનેસ યુનિટને હવે ધીમે ધીમે એપ્લાય કરતા જાય છે, લાગુ પડતી જાય છે, દરેક ઇન્ડસ્ટ્રીઝમાં એપ્લિકેબલ છે. હવે એને એક લીગલ પ્રોવિઝન્સ, કાયદેસરની જોગવાઈઓ નક્કી થયેલી છે, પ્રોવિઝન્સ એના ડિસાઇડ થયેલા છે. એને કારણે પબ્લિક પોલિસીને અને એ લોકો કનેક્ટેડ, જોડતા જાય છે એમાં. એઝ પર સેક્શન 135 ઓફ ધ કંપનીઝ એક્ટ 2013, અત્યાર સુધી આપણે ઇન્ડિયામાં 1957 કંપનીઝ એક્ટ ચાલુ હતો, એમાં થોડાક એમેન્ડમેન્ટ કરી અને નવો કંપનીઝ એક્ટ બન્યો છે. તમે જાણતા હશો એ પ્રમાણે કંપનીઝ એક્ટ 2013, એમાં સેક્શન 135 છે, ઇઝ કમ્પલસરી ઇન ઇન્ડિયા. એનામાં ભારતમાં જે કંઈ ઉદ્યોગો છે, બિઝનેસ યુનિટ છે, એમાં એ ફરજિયાત છે. ગવર્મેન્ટ એક્સપેક્ટ ધેટ કંપની શુડ હેવ પોઝિટિવ એપ્રોચ રિગાર્ડિંગ ઇટ્સ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ ઇકોનોમી, સોસાયટી એન્ડ એન્વાયરમેન્ટ. તો અત્યારની જે હવે સરકાર છે એ પણ એવી આશા રાખે છે કે જે ભારતમાં જે ઉદ્યોગો છે, જે બિઝનેસ યુનિટ છે, એ લોકો પોઝિટિવ એપ્રોચ લે અને પોઝિટિવલી લે, કે એ લોકોની પોતાની નૈતિક જવાબદારી છે એ ઉદ્યોગોની, એ ઉદ્યોગો ચલાવનારની, એ ઉદ્યોગ સાહસિકોની નૈતિક જવાબદારી છે કે સમાજને, વાતાવરણને અને આર્થિક પરિસ્થિતિ જે કંઈ છે એ લોકોને કંઈક એ પોતે આપવું જોઈએ, કે એ કન્ટિન્યુઅસલી રહે, ચાલુ રહે, એવું કહી શકાય. CSR should be treated as a component of business strategy because CSR છે એને ધંધાકીય નીતિ તરીકે ગણવું જોઈએ, એના એક ભાગ ગણવો જોઈએ, બિઝનેસ પોલિસીમાં એક એનો પાર્ટ ગણવો જોઈએ. શું કામ? વાય? તો એના રીઝન આપેલા છે. નંબર 1, કસ્ટમર એન્ડ કન્ઝ્યુમર shall buy the product of those companies in which they have trust.
ટ્રસ્ટ બિલ્ડિંગ કેન બી ડન થ્રુ CSR એક્ટિવિટીઝ. તો અત્યારે જે ઉપયોગ કરનારાઓ છે, ઉપભોગ કરનારાઓ જે વ્યક્તિઓ છે, જે વસ્તુ વપરાશ કરનારો વર્ગ છે, એ એવી કંપનીઓની જ વસ્તુ ખરીદશે કે જે કંપનીમાં એમને વિશ્વાસ હોય, ટ્રસ્ટ હોય. અને કંપનીનો વિશ્વાસ કસ્ટમરમાં ક્યારે બેસશે કે જો એ કંપની CSR એક્ટિવિટીઝ એટલે ઇકોનોમિકલી, એન્વાયરમેન્ટલી અને સોશિયલી કોઈ પોઝિટિવ એપ્રોચ લઈ અને કંપની કોઈ કામ કરતી હશે, જેમ કે પ્લાન્ટેશન કરવું, બધા ટ્રીઝ પ્લાન્ટેશન. જેમ ફોર એક્ઝામ્પલ આઈ થિંક ડાબરમાં એવું છે કે એનો તમે જે કોઈ વસ્તુ ખરીદશો તો એનો 2% હિસ્સો છે એ પ્લાન્ટેશનમાં ઉપયોગ કરે છે, નોટબુકને બનાવવામાં અને તેમાં રીપ્લાન્ટેશનમાં એમાં ઉપયોગ કરે છે. તો ધીસ ઇઝ અ CSR એક્ટિવિટીઝ. તો સેમ વે કોઈ પણ કંપની આવી એક્ટિવિટીઝ કરતી હશે અને પબ્લિકલી એને ખ્યાલ આવશે તો એ કંપનીમાં પબ્લિકને વિશ્વાસ બેસશે અને એ કંપનીની વસ્તુઓ પબ્લિક વધુ ઉપયોગ કરશે. નંબર 2, CSR એક્ટિવિટીઝ બિલ્ડ કંપનીઝ બ્રાન્ડ ઇમેજ. આપણે હમણાં વાત થઈ જ, વિચ બીકમ બેઝ ફોર ધ બેટર રિલેશન વિથ સપ્લાયર. જે કંપની CSR એક્ટિવિટીઝ એટલે આવી જે પ્રવૃત્તિ છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટીની જે એક્ટિવિટીઝ છે, એ વધારે સારી રીતે કરતી હશે તો એના કારણે કંપનીની એક ઇમેજ ક્રિએટ થશે, બ્રાન્ડ ઇમેજ ક્રિએટ થશે. પબ્લિકમાં, કન્ઝ્યુમરમાં એની એક અલગથી એક ઇમેજ ઊભી થશે, છાપ ઊભી થશે કે ભાઈ સો એન્ડ સો કંપની લઈ લ્યો, વસ્તુ સારી છે, એની વસ્તુ ખરાબ આવે જ નહીં, એની કંપની આવા સારા ઉમદા કાર્યો પણ કરે છે. તો એનાથી એક ઇમેજ કંપનીની અલગ ક્રિએટ થશે. Employees feel pride as an employee of the company. They respect the company. જે કંપની CSR એક્ટિવિટીઝ સારી રીતે કરતી હશે, એને એડજસ્ટ કરતી, પ્લાનિંગ કરતી હશે એના, તો એ કંપનીમાં જે કામ કરનારો વર્ગ છે, જે કર્મચારીઓ છે, એને પણ એક મેન્ટલી એક પ્રાઉડ ફીલ થશે કે ચાલો આ કંપનીમાં મેં કામ કર્યું, જે કંપની આવા સારા કાર્યો કરે છે, એન્વાયરમેન્ટલી, હ્યુમન બેઝિકના કાર્યો છે, ઇકોનોમિકલી, સોશિયલ રિસ્પોન્સિબિલિટીના જે કાર્યો છે, કે હોસ્પિટલ બનાવડાવે છે, આ કંપની હોસ્પિટલનું કામ, હોસ્પિટલ બનાવીને લોકોને સેવા આપે છે, લાઇબ્રેરી બનાવીને લોકોને એનું જ્ઞાન વધારવા માટેની સર્વિસ આપે છે, પ્લાન્ટ કરીને બધા ટ્રીઝ પ્લાન્ટેશન કરી અને એન્વાયરમેન્ટમાં સુધારો લાવવાના પ્રયત્ન કરે છે. તો આવી જે એક્ટિવિટીઝ કંપની કરતી હશે એના એમ્પ્લોયને ફીલ થશે કે ભાઈ અમારી કંપની છે ને આવું કામ કરે છે, અમે એ કંપનીમાં કામ કરીએ છીએ. દેટ ઇઝ અ મોમેન્ટ, દેટ ઇઝ અ પોઈન્ટ ઓફ ફીલ પ્રાઉડ. એ લોકોને પ્રાઉડ ફીલ થશે, પ્રાઇડ ફીલ થશે કે ભાઈ અમે આ કંપનીમાં કામ કરીએ છીએ અથવા તો અમારી કંપની આવું કામ કરે છે, સારા સારા કાર્યો કરે છે. CSR is a tool to building brand image. It is one type of business approach. એવું કહી શકાય કે CSR છે મતલબ એક બ્રાન્ડ ઇમેજ કરવા માટેની એક ટૂલ, સાધન એવું છે કહી શકાય કે જે એક બિઝનેસ એપ્રોચ છે. બિઝનેસની તમારી જે પોલિસી છે, તમે જે નક્કી કરો છો, એ એક રજૂઆત છે કે ભાઈ અમારી કંપની આવું આવું કામ કરે છે. CSR creates long-term value among employees and consumers. લાંબા સમય સુધી લોકોના માઇન્ડમાં એક છાપ છોડી જાય, ભાઈ આ કંપની છે, આવું કામ કરે છે, સરસ, એ કંપની સારી જોઈએ, એની વસ્તુ પણ સારી જોઈએ. CSR is not only green star, but it is also considered social, cultural and environmental dimension. તો CSR છે ફક્ત ગ્રીન સ્ટાર મતલબ એક લેબલ નથી કે ભાઈ ચલો આ કંપની છે આવા સોશિયલી સારા કામ કરે છે, ભાઈ આવું છે એના માટે સ્ટાર મેળવવાની વાત નથી, પણ એક સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે, પર્યાવરણની રીતે એક એની ડાયમેન્શન ક્રિએટ કરે છે, એક વિસ્તાર એનો નક્કી કરે છે ભાઈ આપણે આ સેક્ટરમાં કામ કરીએ છીએ, આપણે આ કામ કરીએ છીએ તો આ લોકોથી આ લોકોને, સમાજના લોકોને ફાયદો થાય છે, સાંસ્કૃતિક રીતે એનો બેનિફિટ મળે છે, એન્વાયરમેન્ટલી લોકોને એનો બેનિફિટ મળે છે. Some companies use CSR as a publicity, propaganda and social marketing. Yes, કે ઘણી કંપનીઓ છે આ CSRની એક્ટિવિટીઝને કારણે એટલી પોપ્યુલેશન પણ મેળવશે તો એને એઝ અ પબ્લિસિટી તરીકે, જાહેરાત તરીકે પબ્લિકમાં પોતાનું નામ એક મેળવવા માટે એ લોકો એનો યુઝ કરી શકે. કંપની કરે કે ભાઈ આવું, મેં તમને એક્ઝામ્પલ આપ્યું ડાબરનું, કે ડાબર કંપનીની કોઈ પ્રોડક્ટ તમે ખરીદશો, નોટ શ્યોર ડાબર છે પણ આઈ થિંક મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તમે ટીવીમાં પણ એની એડ જોતા હશો કે એની એડમાં જે આવે છે એમાં કહે છે કે ભાઈ તમે જે વસ્તુ પરચેસ કરશો એની પ્રાઇસ જે છે એના 2% પોર્શન છે એ અમે આવી એક્ટિવિટીઝમાં યુઝ કરશું.
કે છોકરાઓને ભણાવવા માટે ફ્રીમાં નોટબુક આપશું, સ્કૂલ બંધાવવા માટે, હોસ્પિટલ બનાવવા માટે, કે ટ્રી પ્લાન્ટેશન માટે ઉપયોગ કરીશું. ઇન શોર્ટ, સોશિયલ એક્ટિવિટીઝ કોઈ પણ હશે, એન્વાયરમેન્ટલી એક્ટિવિટીઝ કોઈ હશે, કલ્ચરલ એક્ટિવિટીઝ કોઈ હશે, તો એના ખર્ચ માટે અમે જુદા રાખીએ છીએ. તો દેટ ઇઝ એ માર્કેટિંગ. સોશિયલ લેવલે માર્કેટિંગ થઈ શકે. ઇટ ઇઝ અ પ્રોપોગેન્ડા, વન ટાઈપ ઓફ કહી શકાય કે જાળ છે એવું કહી શકાય, કે પ્રચાર છે કે અમારી કંપની ભાઈ આવું 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 કામ કરે છે, તો અમારી કંપનીની વસ્તુ ખરીદો. ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગે છે, પોતાનું સેલ્સ અપ લઈ જવા માંગે છે. એના પોઈન્ટ્સ આપણને આપેલા છે. એમાં પેલું છે સ્નેક ઓફ મટીરિયલિઝમ. સ્નેક ઓફ મટીરિયલિઝમ મતલબ મહત્વતા, ભૌતિકતાવાદ એવું કહી શકાય. એનો શાપ છે. મોડર્ન વર્લ્ડ ઇઝ મેડ આફ્ટર ટુ હોલો ડેવલપમેન્ટ. મોડર્ન વર્લ્ડ ઇઝ મેડ આફ્ટર ટુ નથી, મોડર્ન વર્લ્ડ ઇઝ મેડ આફ્ટર હોલો ડેવલપમેન્ટ. હોલો મીન્સ ખોટું, ખોખરું આપણે જે કહી શકાય, પાયા વગરનું, બેઝલેસ આપણે ઇંગ્લિશમાં કહીએ તો, કે તકલાદી, ખોટું. કે અત્યારનો જે સમય છે, અત્યારની જે દુનિયા છે એ તકલાદી છે. સચ્ચાઈ જે છે અંદર કંઈ છે જ નહીં. તો વિધાઉટ એની બેઝ, વિધાઉટ એની રીઝન આ ડેવલપમેન્ટ થાય છે, વિચ ઇઝ નથિંગ બટ ઓનલી મટીરિયલિઝમ. આ ફક્ત બીજું કંઈ નથી, ફક્ત ભૌતિકતાવાદ, મતલબ દેખાવ છે એક પ્રકારનો. અંદર તમે ઊંડા ઉતરીએ, અંદર ઊંડાણમાં જઈએ, સચ્ચાઈ તરફ જઈએ, તો હકીકત એવું કંઈ હોતું જ નથી. તમને બહારથી બહુ સારું બતાવે, શો મેન આપણે જે કહીએ છીએ ને કે આ શો મેન છે, ખાલી બતાવવા માટે, ખરે વાસ્તવિકતા કંઈ નથી. ઘણા વ્યક્તિમાં પણ આપણે એવું જોઈએ છે કે એનો નેચર તમે જુઓ તો બહારથી બહુ મીઠું મીઠું લાગે, ભાઈ આ કેવું સરસ બોલે છે, કેવી સરસ વાત કરે છે, પણ ઇન્ટરલી તમે જુઓ તો ક્યારેક એવું બને કે એના જે વિચારો છે એ આખા અલગ હોય. એના બોલવાની સ્ટાઇલથી, એની રજૂઆતની સ્ટાઇલથી એના વિચારો તદ્દન મેચ ન થતા હોય. પણ આપણે જ્યારે અંદર ઊંડાણપૂર્વક ઉતરીએ, એની સાથે સમય પસાર કરીએ, ટાઈમ સ્પેન્ડ કરીએ, પછી આપણને ખ્યાલ આવે. સેમ સિચ્યુએશન અત્યારના મોડર્ન વર્લ્ડની છે, કે અત્યારનું જે દુનિયા છે એ જે બતાવે છે એ આખું ખોટું છે, તકલાદી છે, અને કઈ વસ્તુ હકીકતમાં હોતી જ નથી. સચ ડેવલપમેન્ટ ઇઝ વિધાઉટ રીઝનિંગ. અત્યારનું જે વિકાસ છે, ડેવલપમેન્ટ જે છે, એનું કોઈ કારણ નથી, કોઈ સોલિડ રીઝન નથી, અથવા સોલિડ એનો બેઝ નથી એવું કહી શકાય. મોડર્ન લાઈફસ્ટાઈલ હેઝ ડિસ્ટ્રોયડ નેચરલ લાઈફસ્ટાઈલ ઓફ ધ હ્યુમન રેસ. યસ, કે માણસોની જે હરીફાઈ છે માણસ માણસ વચ્ચેની, મોડર્ન સ્ટાઇલ વિશેની, મોડર્ન લાઈફસ્ટાઈલ માટેની, એને કારણે શું થાય છે કે નેચરલ લાઈફસ્ટાઈલ માણસની જે છે એ નાશ પામતી જાય છે. તમે કહી શકો ડ્રેસિંગ સેન્સમાં જુઓ, ખાણીપીણીની જે બાબતમાં જુઓ, તો આ બધી જે હ્યુમન રેસ એમાં લાગેલી છે, એમાં ખોટું ખાવાનું, મતલબ કે પીઝા છે, બર્ગર છે, કે અથવા એવા જે હેવી ફૂડ છે એ તમે ડેઇલી યુઝમાં લો છો, અથવા વીકલી 1 ટાઈમ 2 ટાઈમ યુઝમાં લો છો, તો એનાથી તમારું ડાયજેસ્ટિંગ સિસ્ટમ ખરાબ થાય છે. બોડી, તમારું જે હેલ્ધી બોડી છે એને ડેમેજ કરે છે. આપણે ઘરનું ખાવાનું પીણું મૂકીને બહાર હોટલમાં, રેસ્ટોરન્ટમાં ડેઇલી અથવા તો વીકલી બેઝ ઉપર જમવા જઈએ છીએ. સેમ વે ડ્રેસિંગ સેન્સ, તો એ બધું આપણે મૂકી દઈએ છીએ. શું કામ? પોતાની મોડર્ન લાઈફસ્ટાઈલ આપણે જીવી છે, તો એને કારણે નેચરલ તમારી જે લાઈફસ્ટાઈલ છે એ ખોવાતી જાય છે. ગ્લોબલાઇઝેશન એન્ડ ડિજિટલ રિવોલ્યુશન have created giant multinational globalization and digital revolution have created giant multinational companies. ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકકરણ, ડિજિટલ રિવોલ્યુશન આવ્યું છે. તમે જુઓ છો અત્યારે હું તમને સ્ટડી કરાવી રહ્યો છું મારા લેપટોપ થ્રુ, અને તમે અત્યારે ઘેર બેઠા એ શબ્દ વાંચી શકો, સાંભળી શકો છો, જોઈ શકો છો. હું જે તમને સમજાવું તમે સમજી શકો છો. તો દેટ ઇઝ અ ડિજિટલ રિવોલ્યુશન. તો એક વિશ્વ એક નાનું કુંડાળવામાં આવી ગયું છે એવું કહી શકાય, કે ડિજિટલ રિવોલ્યુશન જે આવી ગયું છે એને કારણે તમે તમારા ઘેર બેઠા બેઠા દુનિયાના કોઈ પણ ખૂણા સુધી તમારી વાત પહોંચાડી શકો છો. ધેટ ઇઝ અ ડિજિટલ રિવોલ્યુશન. કે તમારે દુનિયાનો બીજા કોઈ દેશનો કોઈ વ્યક્તિ છે એની સાથે વાત કરવી છે, અને તમારે કોઈ રજૂઆત કરવી છે, તમારા કોઈ પ્રશ્નો છે દુનિયા સમક્ષ મૂકવા, ઇટ ઇઝ ટુ ઇઝી, ટુ સિમ્પલ ઇન ધીસ પ્રેઝન્ટ વર્લ્ડ. દેટ ઇઝ અ ડિજિટલ રિવોલ્યુશન. કે તમે એક ક્લિક કરો, એક એપ્લિકેશન માં જાઓ અને તમને દુનિયા સાથે વાત કરી શકો છો, દુનિયામાં તમારી રજૂઆત કરી શકો છો.
અને દુનિયાના લોકો એ જોઈ શકે છે, સાંભળી શકે છે. તો આ સિચ્યુએશનમાં આને કારણે શું થયું, જાયન્ટ મલ્ટીનેશનલ કંપનીઝને જન્મ આપી દીધો છે. હવે વર્લ્ડ અલગ અલગ દેશ જેવું કંઈ રહ્યું જ નથી. તમે ભારતમાં બેઠા બેઠા દુનિયાના બીજા કોઈ પણ દેશમાં વાત કરી શકો છો. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે MNCs એટલે કે મલ્ટીનેશનલ કંપનીઝ આર સેમલેસ ઇન ધ ગ્રીડીનેસ ફોર મેક્સિમમ પ્રોફિટ. ગ્રીડીનેસ, લોભ. જે આ મલ્ટીનેશનલ કંપની છે એનો એક જ ટાર્ગેટ છે, ઓન મેક્સિમમ પ્રોફિટ, વધુમાં વધુ નફો કમાવો. એના માટે એ કંપનીઓ સેમલેસ મતલબ શરમ વગરની કઈ કોઈ પણ હદ સુધી જઈ શકે છે કે એનાથી એ જે એક્ટિવિટીઝ કરે છે, એ જે પ્રોસેસ કરે છે, એ જે કન્ઝપ્શન કરે છે મટીરિયલ માટે, તો એનાથી એન્વાયરમેન્ટને સોશિયલ લેવલે, નેચર લેવલે શું નુકસાન થાય છે એ કંઈ જોતા જ નથી. શું ડેમેજ થશે અથવા એના શું રિઝલ્ટ આવશે કંઈ જ વિચારતા નથી. બસ આપણને નફો મળે છે ને, આપણે અર્ન કરીએ છીએ ને, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને મેક્સિમમ જેટલો પ્રોફિટ અર્ન કરી શકે એટલો પ્રયત્ન કરે છે. સેમલેસ બની ગઈ છે, શરમ વગરની કંપનીઓ બની ગઈ છે કે જાણે એન્વાયરમેન્ટલ પ્રત્યે એમની કોઈ રિસ્પોન્સિબિલિટી છે જ નહીં એવું થઈ ગયું છે કે દુનિયાનું જે થવું હોય થઈ, દુનિયા ગઈ ભાડ મેં, આપણે કહીએ છીએ ને, દુનિયા ગઈ ભાડ મેં, અપના દેખા જાયગા. Selfish business unit have scattered well set situation of social and natural structure. તો જે સેલ્ફિશ બિઝનેસ યુનિટ છે કે જે આવા લોભ છે કે જેને નફો જ કમાવો છે કોઈ પણ ભોગે, દુનિયાનું જે થવું જોઈએ થાય, પર્યાવરણનું જે થવું જોઈએ થાય, સાંસ્કૃતિક સોસાયટી લેવલે સામાજિક ધોરણે જે થવું જોઈએ, કલ્ચરલ લેવલે જે કંઈ થવું હોય થાય, આપણને પ્રોફિટ થવો જોઈએ. તો આવી જે સેલ્ફિશ કંપનીઓ છે, જે ગ્રીડીનેસ લોભી કંપનીઓ છે, એ લોકોએ જે ઇક્વેશન છે સોસાયટીનું, નેચરનું, એ ઇક્વેશન, એ સમીકરણને આખું ડિસ્ટ્રોય કરી નાખ્યું છે, સ્કેટર્ડ, વેરવિખેર કરી નાખ્યું છે, નાશ કરી નાખ્યો છે એનો. નેચરલ સ્ટ્રક્ચર ઇઝ હાઈલી ડેમેજ બાય, અમુક વર્ડ્સ આમાં પ્રોપર ફોટોગ્રાફ નથી તો કપાઈ ગયા છે, તો શું મારી પાસે બુક છે એમાંથી જોઈને હું તમને સાથે પ્રોપર વર્ડ સમજાવું છું, તમે નોટ સાથે કરી શકો છો. Natural structure is highly damaged by using propaganda of hollow development. નેચરલ સ્ટ્રક્ચર જે છે, કુદરતી આપણે જે કહીએ છીએ, વરસાદ, પાણી, હવા, જંગલ, આ જે સ્ટ્રક્ચર છે એને ખૂબ જ નુકસાન પહોંચાડેલું છે. આ જે હોલો ડેવલપમેન્ટ જે છે, હોલો ડેવલપમેન્ટ આપણે ઉપર ડિસ્કસ થઈ ગયું, ખોટા પ્રચારો, ખોટી રજૂઆત, ખોટો દેખાવ, એની પાછળ જે માણસો અત્યારે લાગી ગયા છે, એક સમાજ આખો લાગી ગયો છે કે આપણે આવું હોવું જોઈએ, આ લાઈફસ્ટાઈલ હોવી જોઈએ, આપણે આવું કરવું જોઈએ, સો એન્ડ સો. તો એના માટે એ લોકો જે નેચરલ સ્ટ્રક્ચર છે, હવા, પાણી, આકાશ, જંગલ જે આપણે કહીએ છીએ, નેચરલ રિસોર્સિસ છે, એને ખૂબ જ ડેમેજ કરી રહ્યા છે. નેચરલ વોટર, મેં કીધું એ જ છે, જો વોટર, એર, લેન્ડ, ઓશન, રિવર એક્સેટ્રા, પાણી, હવા, જમીન, દરિયો, સાગર, નદીઓ, આ બધા નેચરલ રિસોર્સિસ છે, નેચરલ સ્ટ્રક્ચર છે, એને ખૂબ જ નુકસાન કરે છે. આર પોલ્યુટેડ, એને ખૂબ જ પ્રદૂષિત કરે છે. ફોરેસ્ટ, એનિમલ, બર્ડ્સ, ઇન્સેક્ટ આર હાઈલી અફેક્ટેડ, અને એને કારણે જંગલને, પ્રાણીઓને, પક્ષીઓને, જીવજંતુઓને ખૂબ જ અસર થાય છે. એક કદાચ તમને ખ્યાલ હશે, વચમાં એવું ડિસ્કશન કર્યું, તમે ચકલીઓનું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું છે અથવા તો નહીવત થઈ ગયું છે એવું કહી શકાય, કે ધીમે ધીમે ચકલીઓ જે છે, સ્પેરો જે આપણે કહીએ છીએ, એનો નાશ થઈ જશે બીકોઝ ઓફ મોબાઈલ નેટવર્ક માટેના જે ટાવર છે, ટાવરના જે વેવ્સ જે છે, ટાવર્સમાંથી જે વેવ્સ નીકળે છે, જે આપણા મોબાઈલ સુધી કનેક્ટિવિટી પહોંચાડવામાં હેલ્પફુલ થાય છે, એ વેવ્સથી ચકલીઓનો નાશ થતો જાય છે. તો એક કેલ્ક્યુલેશન એવું પણ હોય, ધીમે ધીમે ચકલીઓ નાશવંત થઈ જશે. જેમ ડાયનાસોર આપણે કહીએ છીએ કે વર્ષો, અબજો વર્ષો, હજારો વર્ષો પહેલા ડાયનાસોરની હયાતી હતી, અત્યારે ડાયનાસોર નથી મળતા. એના અવશેષો જોવા મળ્યા છે ઘણી બધી જગ્યાએ, ઘણા બધા પ્રદેશોમાં, પણ ડાયનાસોરનું પ્રાણી અત્યારે જોવા નથી મળતું. સેમ વે ચકલીઓમાં પણ આવું થશે. ઇન શોર્ટ, મારો જે કહેવાનો મિનિંગ છે કે નેચરને આપણે કેટલું બધું ડેમેજ કરીએ છીએ આ મોડર્ન વર્લ્ડની, મોડર્ન લાઈફસ્ટાઈલ જીવવા માટે, મોડર્ન વર્લ્ડમાં રહેવા માટે. ઇથિકલ રિસ્પોન્સિબિલિટી, નૈતિક જવાબદારી. બિઝનેસ યુનિટ have damaged society and environment.
સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ પણ ધંધાકીય સાહસ છે, ધંધાકીય છે, ઉદ્યોગ જે છે એ સમાજને અને પર્યાવરણને નુકસાન કરે છે. ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી ધ business world to save and protect the society and environment. તો આ જે બિઝનેસ યુનિટ છે એની સામાજિક જવાબદારી એવી બને છે, આ દુનિયાની જે સામાજિક જવાબદારી બને છે, જે ઉદ્યોગો સાહસો છે એ ઇન્ડસ્ટ્રીઝની જવાબદારી બને છે કે આ સમાજને અને પર્યાવરણને એમને બચાવવું જોઈએ. It is also their ethical responsibility to rehabilitate the society and environment. એમની સામાજિક જવાબદારી પણ છે કે આ સમાજને અને પર્યાવરણને એને રિહેબિલિટેટ મતલબ કે પુનઃસ્થાપિત કરવું જોઈએ, એને વળતર આપવું જોઈએ, પુનર્જીવિત કરવા માટેના પ્રયત્ન કરવા જોઈએ અથવા જાળવી રાખવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. હુ આર સ્ટેક હોલ્ડર? સ્ટેક હોલ્ડર મતલબ હિસ્સેદાર, ભાગીદાર એવું કહી શકાય. નંબર 1, શેર હોલ્ડર આર નોટ ધ ઓનલી સ્ટેક હોલ્ડર ઓફ ધ કંપની. આપણી સામાન્ય જે સેન્સ છે એ પ્રમાણે આપણે કોઈ સ્ટેક હોલ્ડર મતલબ એનો માલિક. તો કંપનીની મેટરમાં આપણે કહીએ કે કંપનીના માલિક કોણ ગણાય? તો સિમ્પલ વસ્તુ, કંપનીના માલિક એના શેર હોલ્ડર્સ ગણાય, જે લોકો પાસે કંપનીના ઇક્વિટી શેર છે, નોમિનલ જે શેર છે, મૂળ શેર, એ દરેક કંપનીના શેર હોલ્ડર્સ કંપનીના માલિક ગણાય. આપણી આ કોમન સેન્સ છે, કોમન નોલેજ છે આપણું. તો આપણે એન્વાયરમેન્ટ રિસ્પોન્સિબિલિટીની સેન્સમાં જોઈએ કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી કોર્પોરેટ લેવલે જોવા જઈએ તો સ્ટેક હોલ્ડર મતલબ નોટ ઓનલી શેર હોલ્ડર્સ, it is a part of customer, supplier, employees, environment, government and local communities are also stakeholder. કંપનીમાં હિસ્સો કોનો છે? કસ્ટમરનો છે, યસ. સપ્લાયર જે મટીરિયલ પ્રોવાઈડ કરે છે, યસ. એમ્પ્લોઈઝ એમાં જે કામ કરનારા વ્યક્તિ, એન્વાયરમેન્ટ વાતાવરણ જેને જરૂરી ચીજ વસ્તુઓના સોર્સ માટે ઉપયોગી છે, ગવર્મેન્ટ સરકાર અને લોકલ કોમ્યુનિટીઝ સ્થાનિક સંસ્થાઓ જે છે આર ઓલ્સો સ્ટેક હોલ્ડર. આ બધા એમાં સ્ટેક હોલ્ડર છે કે આમાંની કોઈ પણ લિંક તમારી ન હોય તો તમારી કંપની બિઝનેસ ન કરી શકે, તમારી કંપની પ્રોફિટ ન કરી શકે. ફોર એક્ઝામ્પલ, કસ્ટમર જ ન હોય તો કંપની માલ કોને વેચે? સપ્લાયર જ ન હોય કંપની પાસે તો કંપની માલ રો મટીરિયલ ક્યાંથી લઈ આવે? એમ્પ્લોઈઝ એમાં કામ કરનારા કર્મચારીઓ જ ન હોય તો કંપની પ્રોડક્શન કઈ રીતે કરી શકે? એન્વાયરમેન્ટ વાતાવરણ જ ન હોય તો એના રિસોર્સિસ કંપનીને ક્યાંથી મળે? ગવર્મેન્ટ સરકાર જ ન હોય તો એનું જે ટ્રાન્ઝેક્શન છે એ લિંક કઈ રીતે ચાલે? તો ધીસ વે not only shareholders but customer, supplier, employees, they all are a stakeholder. Number 2 છે business units are not independent on the earth. It is a part of society and environment which are damaged by activities of business. Business units are not independent on the earth. તમારો જે ધંધો છે એ સ્વતંત્ર નથી આ જમીન ઉપર, આ અર્થ ઉપર, પૃથ્વી ઉપર તમારો ધંધો સ્વતંત્ર નથી કે ભાઈ ચલો આપણે આપણા બિઝનેસ સાથે કન્સલ્ટ છે, બીજા કોઈની સાથે કન્સલ્ટ નથી, એવું ન કહી શકાય. દુનિયા ગઈ ભાડમાં, આપણે જે કહીએ છીએ એમ તેલ લેવા ગયા બાકી બધા, આપણે નફો કમાવો, આપણે બિઝનેસ કરો. દેટ ઇઝ અ ઇલ એથિકલ, એવું કહી શકાય, અનઇથિકલ મેટર, અનઇથિકલ સ્ટેટમેન્ટ. તમે કોઈ બિઝનેસ ઓપરેટ કરો છો, તમે કોઈ ઇન્ડસ્ટ્રીઝ ઓપરેટ કરો છો, તમે કોઈ પણ અર્નિંગ કરો છો કોઈ સોર્સ થ્રુ, તો તમે ઇથિકલી રિસ્પોન્સિબલ છો. આ અર્થમાંથી, આ જમીનમાંથી, આ પૃથ્વીમાંથી, આ એન્વાયરમેન્ટમાંથી તમે જે કંઈ લીધેલું છે, મેળવેલું છે, એને પાછું આપવા માટે અથવા એનો વળતર, એનો બદલો આપવા માટે તમે રિસ્પોન્સિબલ પર્સન છો. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સોસાયટી એન્ડ એન્વાયરમેન્ટ. જે બિઝનેસ છે એ સોસાયટીનો પણ એક પાર્ટ છે, એન્વાયરમેન્ટનો પણ એક પાર્ટ છે. અને આ જે બિઝનેસ છે એ બિઝનેસની એક્ટિવિટીઝ આ એન્વાયરમેન્ટને અને આ સોસાયટીને જ ડેમેજ કરે છે, કે જેનો હિસ્સો છે એ પોતાને જ નુકસાન કરે છે. ફોર એક્ઝામ્પલ, એક તમારું બોડી છે આખું, હાથ, પગ, આંખ, કાન, વાળ, નાક. હવે આમાંથી તમે કહેશો કે ભાઈ મારે જીવવું છે તો હું આંગળી કાપતો જઈશ? ના, બીકોઝ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ યોર બોડી. તમારું આખું બોડી છે આ બધી વસ્તુઓથી બનેલું છે, આ બધી તમારા પાર્ટ્સ છે બોડીના. તો આમાંનો કોઈ પણ પાર્ટ્સ ડેમેજ થતો હશે તો ઇનડાયરેક્ટલી ડેમેજ તમને જ થાય છે. ઓકે,
સેમ વે બિઝનેસ જે છે, તો બિઝનેસ કોઈ પણ હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય, એની સોસાયટી અને એન્વાયરમેન્ટ એનો પાર્ટ છે. અને બિઝનેસ એક્ટિવિટીઝને કારણે આ જ પાર્ટને એ બિઝનેસ ઓપરેટર જે છે એ ડેમેજ કરતા જાય છે. કંપની શુડ ડિટ્રે ઇટ્સ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બાય પેઇંગ કમ્પન્સેશન. તો કંપનીએ આનું વળતર આપવા માટે નૈતિક રીતે જવાબદાર થવું જોઈએ, કે જવાબદાર છે, નૈતિક રીતે સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે, એની સામાજિક જવાબદારી છે કે આનું વળતર કંપનીએ આપવું જોઈએ. દેટ ઇઝ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સ્કૂલ, હોસ્પિટલ્સ, ગાર્ડન, લાઇબ્રેરી, ટ્રી પ્લાન્ટેનિંગ, પ્રોટેક્શન ઓફ એનિમલ એક્સેટ્રા. તો હવે એવો પ્રશ્ન થાય કે કંપની નો ડાઉટ ચલો રિસ્પોન્સિબલ છે, કંપની પણ એક્સેપ્ટ કરે કે ભાઈ ચલો વી આર એ રિસ્પોન્સિબલ, અવર કંપની ઇઝ રિસ્પોન્સિબલ ફોર ડેમેજિંગ એન્વાયરમેન્ટ ઓર સોશિયલ ઇક્વેશન, નેચર ઇક્વેશન જે કઈ છે એને. તો એનું કોમ્પન્સેશન કઈ રીતે આપી શકીએ? તો સિમ્પલ તમને એક્ઝામ્પલ આપ્યા છે કે કંપની દ્વારા કોઈ સ્કૂલ ચલાવવામાં આવે, કંપની દ્વારા હોસ્પિટલ ચલાવવામાં આવે, લોકોની સેવા કરવામાં આવે, ગાર્ડન બનાવવામાં આવે, લાઇબ્રેરી બનાવવામાં આવે, ટ્રી પ્લાન્ટેનિંગ કરવામાં આવે. તો આ બધાના રિવોર્ડ છે કંપનીના ટુ સોસાયટી, ટુ એન્વાયરમેન્ટ, સમાજને અને પર્યાવરણને આનો બદલો. કંપની સમાજમાંથી, પર્યાવરણમાંથી જે ઉપયોગ કરે છે, એનો જે રિસોર્સનો ઉપયોગ કરે, રિસોર્સિસ મેળવે છે એમાંથી, અને કંપની સોસાયટીને કે એન્વાયરમેન્ટને જે ડેમેજ કરે છે, તો એનું રિવોર્ડ, એનું કોમ્પન્સેશન કંપની આ રીતે આપી શકે. ફ્યુચર એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેક હોલ્ડર. Companies earn huge profit by producing pesticides, fertilizers and chemical and make the shareholders more rich. કંપની છે એ ખૂબ જ નફો કમાય છે. શેના દ્વારા? તો જંતુનાશક દવાઓ બનાવે, ખાતર બનાવે, રસાયણો બનાવે. તો જે કંપનીનું જે કામ છે એ કંપની કરશે. તો એ કંપની એના દ્વારા એના જે શેરહોલ્ડર્સ છે એને વધુમાં વધુ પૈસાવાળા બનાવે છે, કહી શકાય મોર રીચ, વધારે શ્રીમંત બનાવે છે. But environment is polluted due to such activities which are harmful to present society as well as future generation. પણ એ પૈસા કમાવા માટે, એ પ્રોફિટને અર્ન કરવા માટે કંપની સોશિયલ લેવલે, એન્વાયરમેન્ટ લેવલે જે રિસોર્સિસ યુઝ કરે છે, એને કારણે સોસાયટીને, એન્વાયરમેન્ટને એ પોલ્યુટેડ કરે છે, પ્રદૂષિત કરે છે. અને એની અસર શું થાય છે કે અત્યારની જે સોસાયટી છે એ અને ફ્યુચર જે જનરેશન છે એ બંનેને એ ડેમેજ કરે છે. સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈએ તો જાપાનમાં જે અણુબોમ્બનું ફેંકાણા હતા અમેરિકા દ્વારા, એની અસર આ લગભગ કિસ્સાનો બહુ એક્ઝેક્ટ મને આઈડિયા નથી, બટ લગભગ 40-50 વર્ષ કે કદાચ એથી પણ વધુ ટાઈમ થઈ ગયો છે. હિરોશીમા નાગાસાકી કરીને જે શહેર છે એના ઉપર જે બોમ્બ ફેંકાણા હતા અમેરિકા દ્વારા, તો અહીંયાનું એટમોસ્ફિયર એટલું પોલ્યુટેડ થઈ ગયું હતું, એ વખતે પોલ્યુશન વાળું થઈ ગયું હતું કે એની ઇફેક્ટ આજ પણ તમે જોવા મળે છે. પ્રમાણ એનું ઓછું થયું છે પણ જોવા મળે છે કે આના જે અહીંયા ઈ2 સિટીમાં જે લોકોનો બર્થ થાય છે એ ફિઝિકલી હેન્ડીકેપ વધારે હોય છે. ધીસ ઇઝ અ example of how we damage our environment, how we damage our society. Number 5, give back for what you have taken. તમે જે મેળવેલું છે એને પાછું આપો, એમ કે તમે અથવા તમે જે મેળવો છો એમાં તમે શું પાછું આપો છો. સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇઝ અ કન્સેપ્ટ ઓફ ગીવ એન્ડ ટેક. સામાજિક જવાબદારી એટલે બીજું કંઈ નથી, લ્યો અને આપો. ધીસ ઇઝ સિમ્પલ ફંડા. એક્સપેન્ડિચર મેડ બાય કંપની ઓન CSR ઇઝ ઓલ્સો બેનિફિશિયલ ટુ ધ કંપની. કે કોઈ પણ કંપની CSR મતલબ કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પાછળ જે કંઈ ખર્ચો કરે છે એનો વળતર, એનો લાભ કંપનીને જ મળે છે. એન્વાયરમેન્ટ એન્ડ સોસાયટી પુટ ધ કંપની ઇન કમ્ફર્ટેબલ પોઝિશન ફોર ધ ઓપરેટિંગ. સિમ્પલ વસ્તુ છે કે જે એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ, અને સોસાયટી જે સમાજ છે એ કંપનીને એવી સિચ્યુએશનમાં મૂકે છે કે બિઝનેસ ઓપરેટ કરી શકે. તમારો બિઝનેસ ઓપરેટ થાય, તમારી કંપની ઓપરેટ થાય, તમારો ધંધો ચાલે. ક્યારે ચાલે? શેની મદદથી ચાલશે? તો બેઝિકલી એમાં એન્વાયરમેન્ટ અને સોસાયટીનો પાર્ટ છે. તો તમે સોસાયટી અને એન્વાયરમેન્ટ માટે કોઈ પોલિસી
ચલાવો છો, કોઈ પોલિસી ડિસાઇડ કરો છો અને એનાથી તમારે કોઈ એક્સપેન્સ થાય છે જેનાથી આ એન્વાયરમેન્ટ અને સોસાયટી બંને જળવાઈ રહે, મેન્ટેન થાય, તો દેટ ઇઝ યોર બેનિફિટ. Therefore, CSR is also known as win-win theory. તો CSR ને વિન-વિન થિયરી શું કામ કહે છે? આનું રીઝન છે કે તમે જે જગ્યાએથી રિસોર્સિસ, તમારા જે રિસોર્સિસ છે એ મેન્ટેન થાય, એના માટે તમે ખર્ચ કરો છો, તો એનો લાભ તમને જ મળવાનો છે. એન્વાયરમેન્ટ અને સોસાયટીમાં તમારા રિસોર્સિસ છે, તમારા બિઝનેસના, તમારી કંપનીના, તમારા ઇન્ડસ્ટ્રીઝના, તો એ રિસોર્સિસ જળવાઈ રહે. જો એનો નાશ થઈ જશે, ડિસ્ટ્રોયડ થઈ જશે, તો તમારી કંપની બંધ થઈ જશે, તમારી ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ જશે, તમારું પ્રોફિટ બંધ થઈ જશે. તો એ રિસોર્સિસને મેન્ટેન કરવા ઇટ ઇઝ યોર લીગલ ઓર ઇથિકલ રિસ્પોન્સિબિલિટી. તો એના માટે તમે કોઈ ખર્ચ કરો છો, કોઈ પોલિસી બનાવો છો, દેટ ઇઝ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ઓવરઓલ એ તમારા માટે જ બેનિફિટમાં છે. નંબર 6, 2% of profit as per section 135 of the Companies Act. Even the government also believes that companies should reimburse the damage occurred to the society and environment. હવે તો સરકાર પણ એવું માને છે, જાણે છે, સમજે છે કે કંપની એ છે એ આ જે સોસાયટીને, જે એન્વાયરમેન્ટને જે ડેમેજ કરે છે એની ભરપાઈ કરવી જોઈએ. ઇન શોર્ટ, કંપની શુડ ડિટ્રાઇડ ઇટ્સ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સિરિયસલી. ટૂંકમાં એવું કહી શકાય કે કંપનીએ જે સોસાયટીને અને એન્વાયરમેન્ટને જે ડેમેજ કરે છે એની ભરપાઈ કરવાની જવાબદારી કંપનીની છે. Provision of CSR are given in section 135 of the Companies Act 2013. અને આના માટે ગવર્મેન્ટ એક કંપનીઝ એક્ટ 2013 જે છે એમાં એક CSR ની પ્રોવિઝન, એક ગાઈડલાઈન ડિસાઇડ કરેલી છે, જે સેક્શન 135 માં આપેલી છે. Under this section, it is provided that large companies have to spend 2% of net profit for the purpose of CSR activities. જે જાયન્ટ કંપનીઓ છે, બહુ મોટી કંપનીઓ છે, એ લોકોએ પોતે જે અર્નિંગ કરે છે, જે કમાણી કરે છે, જે પ્રોફિટ અર્ન કરે છે, એ પ્રોફિટનો 2% શેર, 2% હિસ્સો એ લોકોએ આવી CSR એક્ટિવિટીઝ, જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી એમની છે, હોસ્પિટલ કરાવી, સ્કૂલ ચલાવી, લાઇબ્રેરી ચલાવી, ગાર્ડન કરાવી, ટ્રી પ્લાન્ટેશન, તો આ બધા માટે એને ખર્ચ કરવો જોઈએ અથવા કરવાનો થશે. The objective behind this provision is to return back to the society and environment for their sacrifice. આની પાછળનો હેતુ બીજો કોઈ જ નથી, પણ કંપની જે સોસાયટીમાંથી, જે એન્વાયરમેન્ટમાંથી જે વસ્તુ જે મેળવે છે એને પાછી આપવાનો, કે સોસાયટી અને એન્વાયરમેન્ટ જે સેક્રિફાઈસ કરે છે આ કંપનીઓ માટે, એ સેક્રિફાઈસનો રિવોર્ડ છે. That is, this is the main logic or a main reason behind this provision. આ જે પોઈન્ટ છે સ્ટુડન્ટ, એ ખૂબ જ લેન્ધી પોઈન્ટ છે. હજી આમાં લગભગ 10 પોઈન્ટ બીજા, 8-10 પોઈન્ટ બીજા ડિસ્કશન કરવા જેવા છે, પણ આપણે અત્યારે આ ટોપિકને અહીંયા અત્યારે બ્રેક કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે આ જ ટોપિકને કન્ટિન્યુ કરશું. અહીંયા આપણે અત્યારે પોઈન્ટ નંબર 6 સુધી કમ્પ્લીટ કરેલું છે. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે પોઈન્ટ નંબર 7 થી સ્ટાર્ટ કરીશું. ઓકે.